બાલજ ઇન્દિરાનગરી વિસ્તારમાં સ્કૂલ અને સરકારી દવાખાના અને અનેક જગ્યાએ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા. બાલજ ઇન્દિરાનગરીમાં કોલેરો ફાટવાની રાહ જોવાઈ રહી છે. ઉમરેઠ તાલુકાના બાલજ ગામના ઇન્દિરાનગરી વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા. બાલજ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18ના સભ્યોને ત્યાંના રહેવાસીઓ દ્વારા બાલજ ગ્રામ પંચાયત, મામલતદાર ઉમરેઠ, ટીડીઓ ઉમરેઠ અને કલેક્ટર શ્રી આણંદને લેખિત રજૂઆત કરવામાં આવી, પણ આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ગ્રામ પંચાયત સભ્યશ્રીને તેના સ્થાનિકો દ્વારા મોજે બાલજમાં ઇન્દિરાનગરીમાં વોર્ડ નંબર 17 તથા 18માં ગટર લાઈન ન હોવા છતાં વેરા વસૂલવા પછી કચરા માટે ટ્રેક્ટર ન ભરવા તથા ગટરના ભૂંગળા નાના નાખવા જેવી અનેક બાબતની રજૂઆત કરવામાં આવી. બાલજમાં ઇન્દિરાનગરી વિસ્તાર વોર્ડ નંબર 17 તથા 18ના અમો અરજદારની રજૂઆત છે કે અમારા વિસ્તારમાં ગટરની વ્યવસ્થા નથી, તેમ છતાં અમારી પાસે ગટર વેરા લેવામાં આવે છે. કચરાના સફાઈ વેરો વસૂલવામાં આવે છે. જ્યારે ગામમાં કચરા માટે ટ્રેક્ટર ફરે છે ત્યારે ઇન્દિરાનગરી વિસ્તારમાં ટ્રેક્ટર ફેરવવામાં આવતા નથી, તેમ છતાં સફાઈ વેરો વસૂલવામાં આવે છે. જ્યાં ગટરનું કામ થયેલ છે ત્યાં તપાસ કરવામાં આવે, કારણ કે ગટરની પાઇપો નાની નાખવાના કારણે વારંવાર ભરાઈ જવું, એક વર્ષ કુંડી ઉભરાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે. જ્યારે ગટરની પાઇપો નાની તથા ઉપર દેખાય છે, જો વહેલી તકે રિપેરિંગ કરવામાં નહીં આવે તો તૂટી જવાની સંભાવના છે. નાની પાઇપ નાખવાનું કારણ શું છે? અમે ગટર વેરો તથા સફાઈ વેરા તથા લાઇટ વેરા ભરીએ છીએ, પરંતુ અમે આ બધી સુવિધાથી વંચિત છે. માટે ગ્રામ પંચાયતમાં તપાસ કરવામાં આવે કે ઇન્દિરાનગરીમાં વોર્ડ નંબર 17 તથા 18નો વેરો વર્ષો સુધી લેવામાં આવે છે, જ્યારે ઇન્દિરાનગરી ઇન્દિરા આવાસમાં ખોટા પાડવામાં આવેલ છે, તો સરકારી પ્લોટ કે આવાસમાં વેરા વસૂલાત કેટલા ટકા હોય? હાલ વરસાદની સિઝનમાં સફાઈ કે ચોમાસાના પાણી નિકાલ માટે સારું સફાઈ કરાવેલ નથી કે દવા પણ છંટકાવ કરેલ નથી. વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીએ છીએ, જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી. ઇન્દિરાનગરી બાલજમાં આવેલ ઇન્દિરાનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામેલ જોવા મળે છે. હાલ જેમ ઉમરેઠના આસપાસના 5 કિમીના વિસ્તારોને કોલેરા સંક્રમિત જાહેર કરવામાં આવ્યા છે, તેમ જો અહીંયા પણ આવી કોઈ મોટી બીમારી ફેલાય તો આનો જવાબદાર કોણ લેશે? સ્થાનિક લોકોના કહેવા મુજબ આની પંચાયતમાં વારંવાર અરજી કરવા છતાં કોઈ પણ નિકાલ આવતો નથી. અહીંયા ગટર લાઈનનું પણ સરખું કામ કરવામાં આવ્યું નથી, જેથી રહીશોને જવા આવવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ગંદકી, ગટરના પાણીથી થોડા દિવસ પહેલાં થયેલ ઉમરેઠમાં કોલેરાથી કેટલાક લોકો બીમાર, એવી જ રાહ બાલજની ઇન્દિરાનગરીના લોકોને ભય સતાવી રહી છે. આવી કોઈ મોટી આફત આવી જાય તો જવાબદાર કોણ, તે હવે જોઈ રહ્યું છે. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ. શું નામ છે તમારું? સિકંદરભાઈ. ક્યાં રહેવાનું? બાલજ ઇન્દિરાનગરી. શું સમસ્યા છે તમારે? અમારે સમસ્યા એવી છે કે અહીં ગટર છે, પણ ગટર ભરાઈ ગયેલી છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી અને ગટરનું પાણી બધું બહાર નીકળે છે. જવા માટે કોઈ રસ્તો છે નહીં. આજુબાજુ બધા પબ્લિક રહેશે, હવે બધા બીમાર થાય એની જવાબદાર કોણ લેશે? બીજું કે પંચાયતમાં વેરો વસૂલાત કરે છે, ગટરનું કરે છે અને સફાઈ વેરાનું કરે છે, તો એ લોકોને સફાઈ માટે ટ્રેક્ટર મોકલતા કે નહીં ગટર સાફ કરવા માટે કોઈ માણસને મોકલતા એ લોકો. અને રોડમાં તમે ક્યાં ક્યાં અરજી આપેલી છે? આમાં મામલતદાર સાહેબ ઉમરેઠમાં આલી છે, કલેક્ટર સાહેબને આલી છે અને ટીડીઓ સાહેબને આલી છે. તારીખ આલી છે 23/7/2024માં આપેલી છે. કોઈ એના નિરાકરણ આવ્યું? પોતે કશું કોઈ આવ્યું નહીં, કોઈ અધિકારી આવ્યા નથી એના માટે. આગળ આ વસ્તુ જો નહીં બને તો આગળ તમે શું? અમે આગળ પગલા ફરી લઈશું, આગળ પબ્લિક ને લઈને લઈ જઈશું. હવે તમારું? મારું નામ મલેક આસિયાના છે. અમે ઇન્દિરાનગરીમાં રહીએ છીએ, આગળના વિસ્તારમાં રેલવે સ્ટેશન આગળ. અહીંયા આગળ ગટર, રોડ, પાણીની સમસ્યા વધારે છે. થાંભલાની લાઈટ નથી. કેટલા ટાઈમથી આ વસ્તુ છે? 3-4 વર્ષથી આ છે. અરજીઓ નાખીએ છીએ, પંચાયતમાં ગયા પણ કશું નિરાકરણ આવતું નથી. કઈ કઈ જગ્યાએ તમે અરજી આપી? કલેક્ટર ઉમરેઠ અને નગર એના અનુસંધાનમાં કોઈ અધિકારી આયા હતા? કોઈ નહીં આવ્યું. કોઈ આવતા પૂછે તો ક્યાં અરજી આપેલી છે તમે? ટીડીઓમાં, કલેક્ટર, મામલતદાર કચેરીમાં, અમારે અહીંયા આગળ જે છે મતલબ પંચાયત, એમાં અરજી આપેલી છે. કોઈ નિરાકરણ આવતું નથી. બધા જોઈ જોઈને જતા રહે છે. શું કીધું સરપંચે? સરપંચે એમ કીધું કે થશે, પણ હજુ કશું થયું નથી. કેટલો ટાઈમ થયો વસ્તુને? આમ તો 4-5 વર્ષથી બહુ જ ખરાબ છે. અને પાણી તો તમે જો હરેક જગ્યાએ પાણી ભરેલું છે, અને ગટરનું પાણી તો ઉપરથી જાય છે. છોકરાઓ બીમાર છે અહીંયા આગળ બધે ઘરે ઘર. તમે વેરા આપો છો? વેરા હા ભરીએ જ છે ને અમે. વેરા, ગટર વેરો, પાણી વેરો બધું ભરીએ છે.